નમસ્કાર ખેડૂત મિત્રો, હાલની તકમાં રાજપરાની માલિકો જીરાના ફીલ જોવા માટે આવ્યા છે. તો જીરાની માલિકો જે આપણે ભયંકર સુકારાનો પ્રશ્ન હતો, લીલો સુકારો અને પીળો સુકારો, તો એ બે પ્રોબ્લેમ માટે આપણે જે ખેડૂત મિત્રોને દવા આપી હતી, આપણી પાસે બધા ખેડૂત મિત્રો અહીંયા છે. તો આપણે ખેડૂત મિત્રોને પૂછ્યું ભાઈ તમે આ જે દવા છાંટી ત્યારે કઈ કન્ડિશન હતી અને એની પહેલાં કઈ કન્ડિશન હતી, તમે જણાવો ને. જો એમ અહીંથી સાંટવાનું ચાલુ કર્યું હતું ને એટલો વયું જ ગયું હતું. હા બરાબર. અહીંથી સાંટવાનું ચાલુ કર્યું એમને મટકી ગયું બરાબર ડાયરેક્ટ જ. અને આ ને આ જે નવું રહ્યું ને આ નવું હતું ફૂટે ને થયું પાછું સાંટ્યા પછી કે ઘણું ખરું જે સુકાતું હતું બરોબર, અધકચરું જે સુકાણું હોય એ ફૂટી ગયું, પાછું ફૂટી ગયું બરોબર. અને ખાસ કરીને કેટલી દવા આપી તમને, કેટલા રાઉન્ડ કરાવ્યા? 2 રાઉન્ડ કરાયા તમને બરોબર. 2 દવા ખેડૂત મિત્રો, ખાસ કરીને એક ઇચીબન વાળાનું અરકા, બાયોસ્ટોડાનું બાયોમાઇસિન અને એક ટેગ્રોન અને સીટોન, બે દવાના અલગ અલગ રીતે 2 ઉપર રાઉન્ડ આપણે કરાવ્યા હતા. તો ખેડૂત મિત્રોનું કેવું છે કે ભાઈ અહીંયા જે ખાલું રહ્યું ત્યાં લગી જીરું વયું ગયું હતું, નીચે આ બાજુ ત્યાં સુકારો પહોંચ્યો હતો, ત્યાં છંટકાવ લાગી ગયો તો 2 છંટકાવ આપણે બેક કરાવ્યા હતા, એક આજે એક દિવસ લઈને બીજો. તો એના કારણે આજે જીરું પાછું નવું જે અધકચરું જે અત્યારે સુકાણું હતું એ કાયદેસર ફૂટી ગયું છે. ખેડૂત મિત્રોનું કેવું છે, તો આ દવાથી તમને ખરેખર કેવો ફાયદો દેખાણો? મોટો ફાયદો દેખાણો, કારણ વયું જ ગયેલું હતું જ નહીં જીરું. તો જો ખાસ ખેડૂત એમ કહે કે વયું જ ગયેલું હતું, હાલની તકમાં અત્યારે જીરાનું ફીલ એવું સારી એવી કન્ડિશનમાં ઊભું છે. અને અમે ખાસ આ કન્ડિશનની માલિકો ખેડૂત મિત્રો પાણી વધારે પડતું ન પાતા, નકર જીરામાં સુકારાનો પ્રશ્ન બહુ વધારે પડતો આવશે. અને જે લોકોને આવી રીતે સુકારાનો પ્રશ્ન હોય એ ભૂમિ એગ્રો સીડ્સ કુવાડવાનો સંપર્ક કરે, ત્યાંથી તમને વ્યવસ્થિત ડોઝ અને પૂરેપૂરી માહિતી મળી જશે. થેન્ક યુ. આભાર.